ચૈતર વસાવાના જામીન નામંજૂર થઈ જતા ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન સામે આવ્યું છે। ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા એવી દલીલો કરી કે વારંવાર આ ચેતરભાઈ વસાવા છે એ વિવિધ ગુનાઓ કરે છે। ગ્લાસ મારવાવાળી ઘટના ઉપજાવી પાડેલી હતી। આ પણ વન કર્મચારીને અને જે વન કર્મચારીઓએ રાત્રે 2 વાગે ખેડૂતોનો ઊભો પાક લણી નાખ્યો હતો, કાપી નાખ્યો હતો। એટલે ચેતરભાઈ વસાવા ધારાસભ્ય તરીકે જવાબદાર વ્યક્તિ તરીકે એમણે સમાધાન કરાવ્યા હતા। એમાં ભાજપે, કારણ કે આદિવાસી વિરોધી ભાજપ માનસિકતા ધરાવે છે, ત્રીજો કેસ આ લોકોએ કંપનીવાળો કરાવડાવ્યું છે, એમાં પણ મૃત્યુ પામ્યા છે। એને વળતર વધુ અપાવવા માટે ચેતરભાઈ ત્યાં પહોંચ્યા હતા। તો એમાં એને શું ગુનો કર્યો? ચેતરભાઈએ કોઈ બુટલેગરી નથી કરી, ચેતરભાઈ દારૂ નથી વેચ્યો, ચેતરભાઈએ કોઈને મર્ડર નથી કર્યા। ચેતરભાઈએ આદિવાસીઓના હક અને અધિકાર માટે, ગુજરાતની જનતા માટે લડવાનું પસંદ કર્યું, ભાજપમાં જવાનું પસંદ નથી કર્યું ને એટલા માટે ભાજપે એને જેલમાં નખાવ્યા છે। ચૈતર વસાવાના જામીન નામંજૂર થઈ જતા ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન સામે આવ્યું છે। જી હા, ચૈતર વસાવાના જામીન નામંજૂર થતા આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન। ચૈતર વસાવાને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા હોવાનો ઈસુદાન ગઢવીએ કર્યો આરોપ। ગ્લાસ અને વનકર્મીના કેસમાં ખોટી રીતે ફસાયા હોવાનો લગાવ્યો આરોપ। ઉમરગામથી અંબાજી સુધીનો આદિવાસી સમાજ 2027માં જવાબ આપશે, આવી વાત ઈસુદાન ગઢવીએ કરી। ભાજપે આદિવાસી નેતૃત્વને દબાવવા ચૈતર વસાવાને જેલમાં નાખ્યા છે। ભાજપ નથી ઈચ્છતી કે આદિવાસી સમાજ જાગૃત થાય। ચૈતર વસાવાએ સમાજ અને ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવ્યો। ચૈતર વસાવાએ ગુજરાતમાં ભાજપમાં જવાને બદલે સમાજ માટે લડવાનું પસંદ કર્યું છે। ચૈતર વસાવાએ કોઈ બુટલેગરી કે હત્યા નથી કરી કે તેમની સાથે આવું વર્તન કરવામાં આવી રહ્યું છે। જામીન મુદ્દે હવે ઉપલી અદાલતમાં અપીલ કરવાની આમ આદમી પાર્ટીએ તૈયારી દર્શાવી છે। ત્યારે આજે માનનીય ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાના જામીન અરજી અને અન્ય એક અરજી કરવામાં આવી હતી, તે બંને અરજી ફગાવી દેતા હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ ઉપર આરોપો લગાવ્યા હતા। પત્રકાર પરિષદ કરીને ચૈતર વસાવાને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે તેવો દાવો પણ અને એવા આરોપ છે તે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કર્યા। ભાજપ નથી ઈચ્છતી કે આદિવાસી સમાજ જાગૃત થાય। 2027માં ઉમરગામથી અંબાજી સુધીનો આદિવાસી સમાજ છે તે જવાબ આપશે તેવી વાત પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કરી હતી। ચેતરભાઈ વસાવાને ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા એવી દલીલો કરી કે વારંવાર આ ચેતરભાઈ વસાવા છે એ વિવિધ ગુનાઓ કરે છે। પણ આપને પણ ખબર છે કે અને આપણે જાણ્યું પણ છે કે ચેતરભાઈ વસાવાનો કોઈ ગુનો નથી। ગ્લાસ મારવાવાળી ઘટના ઉપજાવી પાડેલી હતી। આ પણ વન કર્મચારીને અને જે વન કર્મચારીઓએ રાત્રે 2 વાગે ખેડૂતોનો ઊભો પાક લણી નાખ્યો હતો, કાપી નાખ્યો હતો। એટલે ચેતરભાઈ વસાવા ધારાસભ્ય તરીકે જવાબદાર વ્યક્તિ તરીકે એમણે સમાધાન કરાવ્યા હતા। એમાં ભાજપે, કારણ કે આદિવાસી વિરોધી ભાજપ માનસિકતા ધરાવે છે, ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓ જાગૃત થાય। ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓનો કોઈ લીડર મજબૂત થાય। એટલે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ ચેતરભાઈને જેલમાં નાખ્યા, એવી દલીલો કરાવડાવી કે આ તો બીજા કેસમાં છે, ત્રીજા કેસમાં છે। હું આપણે કહી દઉં કે બીજો કેસ છે ગ્લાસવાળો, આપણને ખબર છે, એ પણ ગુજરાત નાગરિકોના હક માટે ચેતરભાઈએ મુદ્દો ઉઠાવ્યો હતો। ત્રીજો કેસ આ લોકોએ કંપનીવાળો કરાવડાવ્યું છે, એમાં પણ બ્લાસ્ટમાં જે કર્મચારીઓ, મજૂરો, શ્રમિકો મૃત્યુ પામ્યા છે એને વળતર વધુ અપાવવા માટે ચેતરભાઈ ત્યાં પહોંચ્યા હતા। તો એમાં એને શું ગુનો કર્યો? ચેતરભાઈએ કોઈ બુટલેગરી નથી કરી, ચેતરભાઈ દારૂ નથી વેચ્યો, ચેતરભાઈએ કોઈને મર્ડર નથી કર્યા। ચેતરભાઈએ આદિવાસીઓના હક અને અધિકાર માટે, ગુજરાતની જનતા માટે લડવાનું પસંદ કર્યું, ભાજપમાં જવાનું પસંદ નથી કર્યું ને એટલા માટે ભાજપે એને જેલમાં નખાવ્યા છે। આદિવાસી સમાજનો બદલો લેશે। તાલુકા ઉમરગામથી અંબાજી સુધી
તમામ આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ધરાવતી ભાજપને 2027માં જવાબ આપશે. હું આદિવાસી સમાજને પણ કહું છું કે જો આપણા ચેતરભાઈને કઈ રીતે ભાજપ છે એ પરેશાન ઉપર પરેશાન કરી રહી છે. રહી વાત અદાલતની, તો અદાલતનો જે પણ નિર્ણય આવ્યો અમે ઉપલી અદાલતમાં જઈશું. મારી લીગલ ટીમ સાથે પણ ચર્ચા થઈ છે. આગામી સમયમાં આ મામલે અમે ઉપલી અદાલતમાં જશું અને અમને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં સારો નિર્ણય આવશે. અદાલત શ્રી અમને ન્યાય આપશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.